બિહારનું ગુજરાત ગણાતું અને દાયકાઓથી ભાજપનો લોખંડી ગઢ રહેલું બાંકીપુર ધરાશાયી થયું છે। પ્રશાંત કિશોર અને જન સુરાજ પાર્ટીએ પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો આપ્યો છે। બાંકીપુર બેઠક નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી થઈ હતી, જેના માટે પેટા ચૂંટણી યોજાઈ હતી। આ બેઠક પર મતગણતરી પૂરી થઈ છે, જેમાં જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 63,203 મત, ભાજપના નીરજ કુમારને 44,250 મત અને આરજેડીના રેખા કુમારીને 14,085 મત મળ્યા છે। બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોર જીતી ગયા છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થયો છે। મુખ્યમંત્રી એમની વિરુદ્ધ પ્રચાર કર્યો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એમની વિરુદ્ધ પ્રચાર કર્યો, 27 ધારાસભ્યો અને 18 સાંસદોએ એમની વિરુદ્ધ પ્રચાર કર્યો, કેન્દ્રીય મંત્રીઓ એમની વિરુદ્ધ પ્રચાર કર્યો, ભોજપુરી ફિલ્મ સ્ટાર્સે પણ એમની વિરુદ્ધ પ્રચાર કર્યો। છતાં માણસે બાંકીપુર પેટા ચૂંટણીમાં એકલા હાથે તમામ સામે શાનદાર વિજય મેળવ્યો છે અને આજે બાંકીપુરમાં ઇતિહાસ રચાયો છે।